આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993માં થયો હતો. તે ભારતીય મૂળની બ્રિટિશ અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. મુશ્કેલીભર્યા સંજોગોમાં મહિલાઓના તેમના ચિત્રણ માટે જાણીતી. તેણે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને 6 ફિલ્મફેર પુરસ્કારો સહિત અનેક પ્રશંસાઓ પ્રાપ્ત કરી છે. ભારતની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાંથી તે એક છે. તે 2014થી ફોર્બ્સ ઇન્ડિયા સેલિબ્રિટી 100ની યાદીમાં દેખાઈ છે અને તે 2022માં ટાઇમ્સ ઓફ ઇમ્પેક્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભટ્ટ પરિવારમાં જન્મેલી તે ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રજદાની પુત્રી છે. 1999 થ્રિલર સંઘર્ષમાં બાળપણમાં અભિનયની શરૂઆત કર્યા પછી તેણે કરણ જોહર ટીમ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરમાં તેની મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે રોડ ડ્રામા હાઈવેમાં અપહરણ પીડિતાની ભૂમિકા ભજવવા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર ક્રિટિક્સ એવોર્ડ જીત્યો અને જાહેરનામ સ્ટુડિયો ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત અનેક રોમેન્ટિક ફિલ્મોમાં અભિનયની ભૂમિકા સાથે પોતાના સ્થાપિત કરવામાં આગળ વધ્યા. ભટ્ટ ક્રાઇમ ડ્રામા ઉડતા પંજાબમાં ડ્રગ્સના દારૂ ઉપયોગનો ભોગ બની વ્યક્તિ ભૂમિકા ભજવવા માટે શ્રેષ્ઠ અભિનયનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો. રોમાંચક રાઝીમાં ગુપ્ત જાસૂસ, મ્યુઝિકલ ડ્રામા ગલી બોય અને એક સ્વસ્તિક ગર્લફ્રેન્ડ અને બાયોપિક ગંગુબાઈ કાઠિયાવાડીમાં ટાઇટલ અર્થ વેશ્યા એમાંથી છેલ્લી ફિલ્મ તેણે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. તેણે બ્લેક કોમેડી ડાર્લિંગ સાથે ફિલ્મ નિર્માતા વિતરણ કર્યું અને કાલ્પનિક ફિલ્મ બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 શિવ અને રોમેન્ટિક કોમેડી રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં તેણે સૌથી મોટી વ્યવસાયિક સફળતા મળી. આમાંની છેલ્લી ફિલ્મે તેણે ફિલ્મફેર રેકોર્ડ ટાઈપ 5મી શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ મળ્યો હતો. અભિનય ઉપરાંત ભટ્ટ પોતાની ટકાઉ કપડાની બ્રાન્ડ એ મમ્મા અને એ ઇલોજિક પહેલે લોન્ચ કરી છે. તેણી વિવિધ સરખાવતી સંસ્થાઓ સમર્થ પામી છે અને તે એક રોકાણકાર અને અગ્રણી બ્રાન્ડ એન્ડોર્સર છે. તેણીએ તેણીના 7 ફિલ્મની ગીતો ગાયા છે, જેમાં 2014માં સમજાવા ગીતોનો સમાવેશ થાય છે. ભટ્ટ અભિનેતા રણવીર કપૂર સાથે લગ્ન કર્યા છે, જેમની એક પુત્રી પણ છે.